ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડ પછી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ ચોમાસાએ પ્રવેશ કર્યો છે. 3 દિવસમાં ચોમાસાએ 6 રાજ્યોને આવરી લીધા છે અને હવે આજે પૂર્વી યુપીના 13 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. બુધવારે રાજસ્થાનમાં ચોમાસાએ પ્રવેશ કર્યો હતો. હવામાન વિભાગે ગુરુવારે 27 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરી છે અને આમાંથી 5 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી 4 દિવસ સુધી દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં વરસાદ થશે.